જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારમાં હવારમાં જો ચકલાઓનો કલબલાટ શરૂ થઈ ગયો. આમ તો અંધારું પડે છે, દેખાતું નથી. અને આપણી મીરાને બધા ઊભા છે, કારણ કે ત્યાંથી પવન મસ્ત આવે છે, એટલે મીરાને બધા ઊભા છે. આપણી હોનું નીચે બેસી ગઈ. આમાં અંધારું થોડુંક લાગે છે ગૌશાળામાં. આમ તો ખબર જ હશે બધાને કેમ લાગે. કિસકોલી જુઓ વીણે છે, જે મગફળીનો પાલો છે ને એમાં માંડવીના અમુક ખોટા રોડવા હોય ને એ વીણે છે. એટલે આજે મસ્ત વરાપ છે. આજે એકદમ મસ્ત વરાપ છે. થોડો સવારે તડકો નીકળ્યો તો ફરી પાછું વાતાવરણ આમ ઝાખું વાદળા સાઈન જેવું બની ગયું છે. પણ રોજ એવું થાય છે કે વાતાવરણ સવારે તડકો નીકળી જાય છે, શું સારું થઈ જાય છે, અને ફરી પાછો વાદળા થઈને વરસાદ આવી જાય છે. એટલે વરાપની વાટ છે. હવે તો ખડ બધે જામી ગયા છે, નેદાવાનું છે. ગંગા ઊંઘ આવે? હે ઊંઘ આવે તને? હે ઓહો હો, આંખમાં શું વગાડ્યું? હે તો ગંગાને આપણે આટો મારવા આવ્યા એટલે ખબર પડી છે કે આંખમાં બહુ પાણી જાય છે. તો જોઈએ આપણે. ઓહો હો, ઝોકો વગાડેલો છે. તો ગરમ પાણી કરીને આખડે આંખને ટાઢા પાણીને થોડીક ઠરવા દઈને ઝાલક મારી દઉં. અને પછી પાછો દૂધના કોગળા કરવા પડશે અને પાછી પાણીએ ધોવી પડશે, કારણ કે રીતસરનો ઝોકો જ વાગેલો છે ગંગાને. ગંગા હું છું? હે હું વગાડી આવી? જોવા દે તો, જોવા દે મને. આમ કઈ ખોલ, કઈ વાગ્યું છે? બતાય. બતાય તો ખરી. ઉઘાડવાય નથી દેતી આંખ. આ બાજુ આય. હાલે. આખું ગાલ પલાળી દીધો, એટલી આંખું મળી પાણી જાય છે. જોવા દે. જોવા નહીં દે તો એમ મટી જાય. હે ગંગા? તો ગંગાને જો આંખમાં ઝોકો વાગી ગયો છે અને પાણી પડે. સવારે જ્યારે આવ્યા છે દોવા ત્યારે તો આવું કાંઈ પાણી એટલું બધું પડતું નહીં, પણ અત્યારે જ બહુ પડે છે. હવે હું છું નહીં ખબર નથી પડતી, પણ ઝોકો જ હોય, કારણ કે પાપણ અંદર વળી હોય ને તો એટલું બધું પાણી ન પડે. આ ઝોકો વાગેલો છે ગંગાને, આંખ નથી ઉઘાડતી. કામાડી ખમ્મા તને. હું છું ગંગા? તો આપણી બધી ગાયો મસ્ત બેઠી છે અને ગંગાએ ઝોકો વગાડ્યો છે આંખમાં. એટલે ગંગાને હવે કંઈક આપણે એનો ઈલાજ કરવો પડશે, નકર આંખમાંથી પાણી નીકળ્યા કરશે અને એના લીધે પછી એને ફરી પાછી બીમાર પડી જાય. એટલા માટે ના એ જુઓ સુભદ્રા. એ સુભદ્રા શું કરે? હે વૈજંતી? શું કરે? હે તો હવે આપણે ગાયોને ખાવાની કાંઈ ચિંતા નથી. મસ્તીનો મગફળીનો પાલો છે, ગૂંધળી છે, લીલું નિરણ એક બાજુ એક ટાઈમ આવે, સાયલેન્સ આપવામાં આવે. અહીંયા જો કંકુન બધા મસ્ત બેઠા છે. ગાંડી, ઉમા, શક્તિ મસ્ત બધા બેઠા છે. ગોરી ઊભી છે, કેહરને અહીંયા બાંધી દીધી છે. કારણ કે હવે તો એક જોતા જ્યારે વરસાદ ન આવતો હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન વરહે તો સારું. પછી અતિશય વરહે ત્યારે પ્રાર્થના કરી કે હવે રહી જાય તો સારું, કારણ કે વરાપની પણ જરૂર પડે છે. અને આજે આપણે કુરિયર પેકિંગ કરવાના છે. તો અહીંયા જો કુરિયર પેકિંગ થઈ ગયા છે આપણા, જેમાં ઘી છે અને ગાયના હવાની યુક્ત સામગ્રીવાળા છાણા પણ છે. તો બેયનું પેકિંગ થઈ ગયું અને પૂર્વા આપણને ધડ બળાટી કવરાવે છે. કાં સારું કર્યું, આખો દી પાણીમાં રે. તો કુરિયરનું પેકિંગ થઈ ગયું છે. હજી થોડું ઘરકામ પડ્યું છે, તો એ કરી નાખવું. ત્યાર પછી રસોઈનો ટાઈમ થાય, ત્યાર પછી ફરી ગાયોનો ટાઈમ થઈ જાય. અને ગંગાને આંખનું ગમે ઈલાજ કરાવવો પડશે, કારણ કે બહુ પાણી પડે છે ગંગાને આંખમાંથી. બપોરનો સમય થઈ ગયો છે અને ગાયો બધી પાણી પી લીધી છે, ઊભી છે હવે વાટે, કારણ કે નીરવાનું કામકાજ શરૂ છે. એટલા માટે હોનું બધા જો ઊભા છે ગંગાને. અને અત્યારે બપોરના સમયની રસોઈ બને છે, એટલા માટે આજે કાંઈ નવીન નથી બનાવતા, પણ ખાલી બટેટા પૌવા વઘારી નાખી ગઈ. તો દાડમ લેવા આવીશું, એકાદું મોટું હોય તો પૌવામાં નાખવા થાય. તો બધા નાના નાના છે, એકેય મોટું તો છે નહીં.
એક છે ઓલી સાઈડથી અંબાઈ જાય તો હાવ છે ઘણા, પણ હાવ નાના નાના છે. અને પૂર્વા હમણાં ધડબડાટી કવરાવે છે, ધડબડાટી. અહીં જુઓ કાકીડો અહીંયા બેઠો તો કાંઈ જોયું નહીં કે અહીંયા છે. ઝાડી હલી એટલે નીચે વહી ગયો છે. અહીંથી નહીં અંબાઈ દાડમ એવું લાગે છે. કોશિશ કરું. નાના નાના છે પણ મસ્ત લાલ દાણાવાળા છે. તો એક બે દાડમ હશે તો થઈ રહે. પૂરવા થોડુંક ખાય, થોડુંક આપણે બટેટા પૌવામાં નાખશું. બે દાડમ લઈ લીધા છે મસ્ત. અને મસાલો બધો થઈ જ ગયો છે, વઘાર કરવાનો છે. તો મસાલો હજી થોડોક બાકી છે એ કરી નાખો, પછી ખાલી વઘાર કરવાનો રહે. સુરભીન બધા પાણી પીને વાટે ઊભા છે. અને પૂરવાને એકલા એકલા ઘેરે ગમતું નથી, એટલા માટે કવરાવ્યા કરે છે થોડી થોડી. જો હાવ નાના નાના છે, સત્તાય જો કેટલા મસ્ત અંદરલી લાલ દાણા અને તાજું દાડમ છે, રસદાર. એટલે આપણે થોડાક બટેટા પૌવામાં દાણા નાખશું. તો આપણે બટેટાનો મસાલો બધો તૈયાર કરી અને બટેટાનો વઘાર કરી નાખ્યો છે અત્યારે મસાલાનો. મસ્ત આપણા ધમાકેદાર અને મસાલેદાર બટેટા પૌવા થઈ ગયા છે. અને આવા બધા જમી લેવું. અહીં બની ગયા છે બટેટા પૌવા. આપણે દાડમના દાણા થોડાક નાખી દઈએ. આપણે અડધી ગાયો ધોવાઈ ગઈ છે અને હવે આપણે બીજી બધી બાકી છે તો એ બધાનું જો આપણે અહીં ખાણ કરી દીધું છે. તો ખાણમાં જો ગોળ નાખી દીધા અને બધા કઠોળનું જે આવે છે એ ખાણ અને પોપડા બધું મિક્સ કરી દીધું છે. કપાસ છે અને બધું. એ જો આપણી સુરભી કેમ ઊભી છે, આ દોવા માટે ઉતાવળી થઈ છે. એ બાકી છે તુલસી, અને ઢેલ પણ બાકી છે. પછી સુભદ્રા પણ બાકી છે. વૈજંતી પાછળ પાછળ દોડે કે ક્યારે દૂધ પીવાનો વારો આવશે, ક્યારે દૂધ પીવાનો વારો આવશે. કા બધા રાહ જોવે છે. દોવાનું કામ બાકી છે. ગંગાના આંખમાં ફેર પડી ગયો છે ઘણો ખરો. જ્યાં હું નીકળતા હતા ને એ નથી નીકળતા. એટલા માટે ફૂલ વિડીયો તો આખો દિવસ હું નથી બનાવી હતી, પણ જેટલો બને છે એટલો બનાવું છું અને મોકલું છું. તો બધા હમણાં શું કહેવાય કે ગોદવી લઈ જાઓ હમણાં, કારણ કે કામ આખો દિવસ છે પણ વિડીયો આપણે ફૂલ આખો દિવસ નથી બનાવી શકતા. થોડાક કામના લીધે થોડીક તબિયત તો મારી હાવ રેડી છે. અહીં જો મોટી ગાયનું દોવાનું કામકાજ શરૂ છે. કેહર વાટે ઉભીને મસ્ત સૂર્યનારાયણ નીકળ્યા છે. કેટલો મસ્ત તડકો નીકળ્યો છે. તો આપણે ગાય દોરાવાનું સેટિંગ કરીએ છીએ અત્યારે, કારણ કે આવતીકાલે માને અને દાદાને થોડાક બહાર મોકલવાના છે. શું કેવું? હા, પણ એ આવતી નહીં, હા આવતીકાલના વિડીયામાં ખબર પડી જાય કે માન દાદા ક્યાં જવાના છે. બરાબર, એના માટે તમારે કાલનો વિડીયો જોવો પડે. કાલે આપણે બનતા સુધી ગુરુ પૂનમે થશે અને ઘણું બધું છે કાલના દિવસ માટે. કા માં અને દાદા બારે જાહે, એટલા માટે હવે સેટિંગ કરી છીએ કે ભાઈ આપણને જો નજીકનું કોઈ ગાય દોવા માટે મળી જાય. આમ તો દોઈ લઈ હું જેની પપ્પા બધી, પણ કે કદાચ બહાર ન હોય કામ હોય તો તારે કે એકાદો માલ કોઈ દોવા લાગે તો એટલું હળવું રહે. એટલા માટે આપણે દેખાડ્યા છે આપણે જે ઘરે કામ કરવા આવે ને એને દોરાવા માટે કે જે ગાય દોવા દે. તો પછી બાકી તો મને ચિંતા ન રહે, નહીં તો ચિંતા રહે. બાને બહાર જવું ગમે નહીં કે નથી જવું, અમે તો જીવનમાં જો જીવશું ત્યાં સુધી કામ તો શેષ કરવાનું જ તે. હવે તમે જઈ આવો એમ મોકો, પછી આપણે શું કે સમય મળે એટલે વાડીનું કામ શરૂ થઈ જાય. ત્યાર પછી નેદવા, હાથી આંકવા. અત્યારે વરસાદને લીધે બધું ભીનું છે, એટલા માટે થઈને આપણે કાંઈ નેદવાનું કામ હજી હાલે એમ નથી. ત્યાં થોડોક સમય છે તો બા ને બાપાને જઈ આવે. અમારે તો વારે વારે ગમે અહીંયા બહાર જઈએ એક્ઝિબિશનમાં, તો ત્યાંથી કોઈ ધામ નજીક પડતું હોય તો હું અને જેનીના પપ્પા જઈ આવતા હોય છે. પણ મા ને દાદાને સ્પેશિયલ મોકલવા પડે, કારણ કે પગ દુખે એટલે આમ ડાયરેક્ટ વાહનમાં નજીકમાં મુસાફરી કરીએ કે પણ દૂર મોકલવા હોય ને તો સ્પેશિયલ વાહન હોય ને તો જઈએ કે. એટલા માટે હવે તો ભગવાનની કૃપાથી આપણી પાસે ગાડી છે તો મા ને દાદાને અને ડ્રાઈવરને મોકલી દેવું. શાંતિથી 1-2 દિવસ જાહે. અને અહીંયા આપણે રોપો રોપ્યો છે અને આવો કંઈક છો છે. બધા ખાસ જણાવજો કયો રોપો છે. ને હજી થોડોક જ સમય છો છે
આમ તો એવું લાગે છે કે થઈ જાય, નહીં વાંધો આવે. પણ હવે હાવ મોટો થઈને ફૂલ આવવા મળે પછી ખબર પડે. ત્યાર પછી આપણે એક અહીંયા બીજો એક રોપો રોપ્યો છે. આનું પણ બધા ખાસ કમેન્ટ કરજો કે આ શું છે, બરાબર. જો પછી આપણે કમેન્ટ ઉપર, આમ તો બધાને ખબર જ, લગભગ બધાને ખબર જ, મારા કરતાં પણ વધારે ખબર હોય. કારણ કે હું પહેલી વાર લાવી એટલે મને એવું થોડુંક લાગે કે ભાઈ આ રોપડો આ છે એમ. બધાને ઘરે હોય એટલે ખબર પડી જાય. તોય છતાં આપણે જોઈ છીએ વધારે કમેન્ટ કઈ આવે છે, એટલા માટે ખાસ કરીને કહું છું. ને ઘણા બધા રોપડા આપણે લગાડ્યા છે કે એની કોઈ વાત જ નહીં કરવાની, પણ હવે આમાં કેટલા ઉજરે એનું કંઈ નક્કી નથી એમ. એટલા માટે તો આપણે જો એક રોપો અહીંયા રોપેલો છે એ બીલીપત્રને ખડ તો એટલું થઈ ગયું, આમ જુઓ વેલા જ હાલે, એની કોઈ સીમા જ નહીં. એટલું ખડ છે, કારણ કે અહીંયા ઉકળો રહે એટલે ગાયનું છાણ, ગૌમૂત્ર બધું મળી રહે. અને એક રોપો આપણે અહીંયા રોપ્યો છે. અને આ કોઈ ન ઓળખતું હોય એવું તો બનશે જ નહીં, કારણ કે બહુ નજીક મહિનો આવી રહ્યો છે, આની બહુ બધાને જરૂર પડશે. એક રોપડો આપણે અહીંયા રોપ્યો છે, આ નહીં તે બધાને ખબર હશે કયો છે. એક રોપો અહીંયા છે આપણો. અને રોજ થોડો વરસાદ આવી જાય છે, ખડ થઈ ગયું છે, નેદાવાની ફૂલ તૈયારીમાં છે હવે. પણ મેં કીધું હવે કાલે ગુરુ પૂનમ છે, થઈ જાય ને પ્રમ દિવસે આપણે માણસો મૂકી દઈએ એટલે જે સાઈડનું બીજું ખડ છે ને એ કાઢી નાખે તો જ રોપડા થાય ને કની. અને આ વાડીમાં વધારે ખડ થાય એનું કારણ એ છે કે લગભગ કેટલા વર્ષો કાંઈ દાદાને ખબર નથી, એટલા વર્ષોથી આ વાડીને પિત્તપાળું થાય, પાઈને અલગ અલગ ઉપજ લેવામાં આવે છે. એટલા માટે એને બહુ જૂની વાડી હોય ને અને વારંવાર પિત્તપાળા થતા હોય એટલે ત્યાં ખડ વધારે થતું હોય. પછી આ પણ રોપો છે, એ તો સામું દેખાય છે શું હશે એ. એટલે ઘણા બધા આપણે રોપડા નાખ્યા છે, એમાં ખાસ બધા કહેજો, આમ તો બધી ખબર પડી જાય તરત છે કે કયો રોપો છે. અને આપણે લીંબુડી થતી નહીં, પહેલાં તો આ શીકુડી છે, આ પણ એક આપણે કલમનો રોપી છે. ત્યાર પછી આપણે આ 2 ફૂલ ઝાડના રોપા છે. ત્યાર પછી લીંબુડી થતી નહીં તો ફરી પાછી આપણે લીંબુડી કરી છે કે હવે થઈ જાય તો એમ. કારણ કે છેલ્લા 3-4 વર્ષથી સતત એક પછી એક રોપા આપણે વાવતા રહી છીએ કે ભાઈ એકવાર તો થશે ને એમ. પણ જોઈ છીએ હવે કે થાય કે નહીં. ભગવાને ધારી છે એમ થાય. ભગવાન તો શું કરે, કારણ કે અહીંયા રોજે એટલા આવી જાય, ભૂણા એટલા આવી જાય, એના કારણે કદાચ બધા ઝાડવા હલાવી દે અને ન થવા દે. ઉનાળામાં આ તે વધારે પ્રોબ્લેમ આવવાને લીધે ખુલ્લું રહ્યું એટલા માટે. તો જોઈએ છીએ શું થાય. બાકી શાક બકાલું ઘણું ખરું બધું ઉગી ગયું, એનો આપણે નેદી ખોદી નિરાતે મસ્ત વિડીયો બનાવશું કે કયું શાકભાજી આપણે વાવ્યું છે. એમ કહેવાય છે કે ટીટોળીના ઈંડા 4 હોય એમાં એકાદું અલગ પડી ગયું અથવા તો કાંઈ કોઈ અડી ગયું હોય કે તો એ સેવતી નથી. તો આપણે કંઈક એવું જ થયું કે બહુ વરસાદને લીધે પાળા ઉપરલી એક ઈંડું છે ને અલગ પડી ગયું હતું આવી રીતના. તો એ અહીંયા એમને એમ પડ્યું છે. બાકીના જે 3 ઈંડા હતા ને એના એણે મસ્ત નાના બચ્ચા છે. એટલે એક ઈંડું એને સેવું નથી. સેવું એટલે કે એમાં જે બચ્ચું બધા નીકળી ગયા ને એક નથી નીકળ્યું એવું કંઈક છે. તો કારણ કે એક જ ઈંડું પડ્યું છે, બાકી એકે છે નહીં. અને ટીટી જો બાંગુ નાખે ને બચ્ચા જ્યાં એટલામાં જ છે, પછી ઝડશે નહીં કારણ કે હાવ નાના બચ્ચા છે એટલા માટે. તો આપણે શીકુડી, લીંબુડી, સંતરું, જમરૂખડી આ બધા રોપડા કેળ બધું બતાવી દીધું છે. પણ આપણે મેઇન રોપડો નથી બતાવ્યો. અને આ રોપ ને આ પાન ઉપર બધાને ખબર પડી જાય. અને ભગવાન કૃષ્ણને અતિ પ્રિય એવું આપણે રોપ્યો છે રોપડો. તો ખાસ બધાએ કમેન્ટ કરજો. આ છે કદમ, અને કદમ આપણે લાવ્યા ત્યારે આ પાન નહોતા, આ 2 નીકળ્યા છે મસ્ત તાજા પાન. એટલે હવે એવું લાગે છે કે આપણું કદમ છે ને એ ઉજરી જાય, નહીં વાંધો હવે મોટું થઈ જાય. પહેલાં એ વાવ્યું ને તો જયંત બાંધેલો હતો, તો જયંતે મોઢું મારીને પાન ખેંચ્યું હતું. તો ઘડીક થોડાક સમય એવું લાગતું હતું કે હવે આ શું થાય, ઉજરશે કે નહીં, થઈ જાય કે નહીં. પણ મસ્ત થઈ ગયું છે કદમ, તો વાંધો નહીં આવે. અત્યારે તો ચોમાસામાં બધા મસ્ત ઉજરી જાય. તો હવે જોઈ છે આપણે કે શિયાળામાં ને ઉનાળામાં બીજું અલગ પાણી મોડું કદાચ પાયું હોય ને રહી તો કાંઈ વાંધો ન આવે. તો એવી રીતના છે બધું. કેમ બાકી શક્તિ છે એનામાં? તમને નો ખેંચાવાય નહીં એટલી શક્તિ કરે.
ધાવવું જ એકલું. દૂધ જ પીવું બચ્ચું જેમ મોટું થાય ને, વાસરી હોય કે વાસડો હોય, એને જેમ મોટું થાય ને એમ જેટલું હોય એટલું દૂધ જ ભાવતું હોય કા? હા, કાંઈ ખાય નહીં. ને આપણી ઢેલની તબિયત એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે, દોવાઈ પણ છે, અને વાસળી પણ મસ્ત ઢમઢોલ જોવો દૂધ પીને થઈ ગઈ છે. હારો આ દૂધ પીવે કા પૈજંતી? હા. તુલસી તો ખાણ ખાવા મળી છે મસ્ત. તુલસી બહુ ભાવે ખાણ? હે? ખાણ મૂકવા મળ્યા બધા, જેને નથી દોવા દેતા એમને પણ ખાણ આપે છે. ગંગાને આપણે ખાણ આપ્યું છે. ગંગાને તો સવારે ઘડીક હું ડરી ગઈ હતી, શું થાય, બહુ પાણી પડતું હતું. હવે અત્યારે રાહત, આપણે એને આંખ થોડીક આમ હલાવી અને ખોલી હતી ને એટલે માટે હવે રાહત છે. થોડોક સમય મને એવું લાગતું હતું ગંગાને બહુ આંખમાં પાણી પડતું ને તો શું થાય એમ. હું કાંઈ જોવાય આવી પણ નથી, ડાયરેક્ટ મોવા જવાનું છું, એટલે કઈ ગાયને જોવા ન આવવાનું. કારણ કે તમારે ખેતર જવાનું હોય, પછી મોવા કુરિયર કરવા જવાનું હતું, એટલે કામનો પાર નહોતો. પણ એને આપણે કેમ કંઈક કસરું પડ્યું હોય અને આંખને આમ હલાવીએ એવી રીતે આમાં કર્યું ઘડી, તો એનાથી એને હાવ રાહત થઈ ગઈ. એટલે કદાચ આપણે ધોકો વાગી ગયો ને કસરું રહી ગયું ને કેમ પાણી પડવા મળે, એમ આંખને આમ એવી રીતના ઘોળીને સોળીને એટલે અંદર કઈક હોય કસરું. હા, તો નીકળી ગયું, એટલે એને અત્યારે હાવ રાહત છે. અત્યારે હું દૂધ દોવાના વિડીયા નથી બનાવતી, અને દોવું છું તો પણ ઉતારતી નથી. પણ જેથી મારી ગંગા વૈયા હે ને ત્યારે હું ડેઈલી ગંગા દોવાનો વિડીયો મૂકી ડેઈલી ઉતારીશ. કારણ કે 2 વર્ષ થયા ગંગાને દોઈ નથી. ગંગા જ્યારે વીએ તો એને 2 ટાઈમ હું જ દોવું, એટલા માટે તો આપણે એનો વિડીયો ચોક્કસથી મૂકશું અહીંયા. એટલે હું હવે રાહ જોઉં છું, જો કે એને વાર છે તોય તે રાહ જોઉં છું ક્યારે ગંગા વૈયા હે એમ.